નહીં, રાઈટ. આસ્ક પરમિશન બિફોર સ્પીકિંગ. હંમેશા તમે કોઈ પણ ફોન પર એક મેનર્સ બનાવી લો કે કોઈ પણ ફોનમાં કે કોઈ પણ જગ્યાએ ઓપીડીમાં જાઓ છો, તમે એને નોક કરો, બરાબર. નોક કરો, તમે એને પૂછો, સર હું 2 વાત કરી શકું? ભલે તમારા બહુ સારા ટર્મ્સ છે, બહુ સારા રિલેશન છે, પણ તમે પેલા એક વખત એને પૂછો, બરાબર, પરમિશન લો. ગમશે, બધાને ગમશે. નેવર ઇન્ટરપ્ટ પેશન્ટ કન્સલ્ટેશન. પેશન્ટ બેઠું હોય ને, સાહેબ હું આ રેફરલ પેલું બુક તમે મંગાવી તો બુક આપીને જાઉં છું, પણ એવું ક્યારેય ના કરો. બહુ બેડ મેનર્સ છે, બરાબર. એ તમે પેશન્ટ તોડો છો એવું સમજો. પેશન્ટ એ તોડો છો, ડોક્ટર એ તોડો છો તમે. એ ના કરો. 10 મિનિટ બેસવું પડે, બેસો. 5 વિઝિટ ઓછી થાય ચાલશે, પણ જે વિઝિટ થાય ને એ વિઝિટ જ થવી જોઈએ, રાઈટ. વોટ ટુ ટોક એન્ડ વોટ નોટ ટુ. તો ટોક અબાઉટ ઇમરજન્સી સપોર્ટ, કે સાહેબ મારે ત્યાંથી તમને ઇમરજન્સી સપોર્ટ જોરદાર મળશે, આઈસીયુ બેકઅપ મળશે, ક્વિક કન્સલ્ટન્ટ અવેલેબિલિટી મળશે, કે તમે ગમે ત્યારે મોકલો, મારે ત્યાં ડોક્ટર હોય જ સાહેબ, ગમે તે ટાઈમે મોકલી દો, મારે ત્યાં ક્યારેય તમારી સર્વિસ અટકશે નહીં સાહેબ. સ્મૂથ એડમિશન પ્રોસેસ હોવી જોઈએ. પેશન્ટ આવે તો અહીંથી અહીંયા ધક્કા ખાવા પડે ને એવું ના થવું જોઈએ. નેવર ટોક અબાઉટ અધર હોસ્પિટલ્સ નેગેટિવ ટોક, ફોલ્સ પ્રોમિસ, ડિસ્કાઉન્ટ એઝ મેઇન એટ્રેક્શન. બરાબર સાહેબ, હું ડિસ્કાઉન્ટ કરાવી દઈશ, મોકલી દો ને, બાકીનું આપણે ફોડી લઈશું. એવું ક્યારેય કોઈને ખોટું કમિટમેન્ટ ના કરો, એ તમે તમારી બ્રાન્ડ વેલ્યુ ડાઉન કરો છો. આફ્ટર અ રેફરલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ શું છે? એક વખત એને પેશન્ટ તમને મોકલ્યું પછી શું કરશો તમે? ઇફ અ ડોક્ટર રેફર અ પેશન્ટ એન્ડ વી ફેલ, વી લોઝ ધેટ ડોક્ટર ફોર એવર. બરાબર, હમણાં આપણે આની પહેલા ડિસ્કસ કર્યું કે આપણે એ ડોક્ટરને ગુમાવી દઈએ છીએ પરમેનન્ટ. પેશન્ટ નહીં, ડોક્ટરને જ ગુમાવી દઈએ છીએ. ઓલવેઝ ફોલોઅપ આપો એને, બહુ જબરજસ્ત ફોલોઅપ આપો. જબરદસ્ત ફોલોઅપ કેવી રીતના? આપણે ઓલરેડી આખી ચેન ડિસ્કસ કરી, કેવી રીતના ફોલોઅપ આપવાનું, રાઈટ. ઓલવેઝ અપડેટ ધ ડોક્ટર, એટલે ડોક્ટરને રેગ્યુલર અપડેટ આપતા રહો. કન્સલ્ટન્ટ માર્કેટિંગ રૂલ્સ શું છે? તો કન્સલ્ટન્ટ ડોન્ટ નીડ પ્રેઝ, બરાબર, તે નીડ સપોર્ટ એન્ડ રિસ્પેક્ટ, અને સપોર્ટ ને રિસ્પેક્ટ આપો, બરાબર. યોર જોબ ઇઝ ટુ રિમૂવ ધેર પ્રોબ્લેમ્સ, નોટ એડ ન્યૂ વન્સ. બરાબર, તમારું કામ શું છે? એના પ્રોબ્લેમને ઓછા કરવાનું. તમે એને ખાલી એટલું જ પૂછો, સાહેબ હું તમને શું હેલ્પ કરી. આ એક જ વર્ડ યુઝ કરો ને, સાહેબ હું તમને શું હેલ્પ કરી શકું, તમારી પ્રેક્ટિસમાં હું તમને શું હેલ્પ કરું, તમે કહો. હું સાહેબ તમને એમ નથી કહેતો કે મારી હોસ્પિટલ રિલેટેડ તમે મને કહો, બરાબર. તમે મને કહો સાહેબ હું તમને શું હેલ્પ કરી શકું, હું બેઠો છું તમારા માટે. એને બીજી ત્રીજી વખત એમ થશે ને કે નહીં, આ રિયલી જેન્યુન પર્સન છે, બરાબર, અને એ આટલું કહે છે ને, તમારે એને સપોર્ટ કરવો જોઈએ, પેશન્ટ મોકલાવવા જોઈએ. પ્રોબ્લેમ વધારવાના નથી, પ્રોબ્લેમ ઘટાડવાના છે, રાઈટ. ઇમરજન્સી કેસ હેન્ડલિંગ. ઇમરજન્સી કેસ ડિફાઇન હોસ્પિટલ રેપ્યુટેશન. અડધી રાતે કોઈ પેશન્ટ આવ્યું હશે, અથવા તો કોઈ એવા વાર તહેવારના દિવસે આવ્યું હશે ને અહીંયા જબરજસ્ત સર્વિસ મેળવી છે, પણ તમારે કોઈ દિવસ માર્કેટિંગ કરવા જવું પડશે? ક્યારેય નહીં જવું પડે, બરાબર. વન ડિલે કેન કિલ 10 ફ્યુચર રેફરલ્સ. એક ડિલે થયું એટલે સમજી લેવાનું એ તો નહીં આવે, બીજા 10 ને મોકલશે નહીં. ડેઇલી ડિસિપ્લિન યુ મસ્ટ ફોલો. ડેઇલી તમારે શું ફોલો કરવાનું? મિનિમમ ડોક્ટર વિઝિટ કરો, ડેઇલી રેફરલ ફોલોઅપ આપો, ઓનેસ્ટ રિપોર્ટિંગ ટુ સિનિયર, નો ફેક નંબર, બરાબર, કે આજ મેં આટલા નંબર કરી દીધા, આટલા નંબર કરી દીધા. આ બધી નંબર ગેમ્સ છે જ નહીં, બરાબર. તમારા માટે આ નંબર ગેમ નથી, મારા માટે નંબર ગેમ્સ છે, બરાબર, તમારા માટે નંબર ગેમ નથી. પછી કોમન મિસ્ટેક યુ મસ્ટ સ્ટોપ. જે તમારે મિસ્ટેક તમારે બંધ કરી દેવી જોઈએ, બરાબર. તો વિઝિટિંગ વિધાઉટ પર્પઝ. મેં તમને કેમ કીધું કે મારી પાસે આ એરિયાના કવર આવ્યા, એના 10 જણાને હાયર મળતો જાઓ. વિધાઉટ પર્પઝ મળવા જ ના જાઓ. જેને તમારે 15 જણાને મળવાનું છે ને, આવતીકાલનો પ્લાનિંગ છે ને, 15 ની કુંડળી તમારી પાસે આજે રેડી હોવી જોઈએ. આજે તમે 15 નું બપોર વચ્ચે બેસીને કુંડળી રેડી કરી રાખો, કે ગઈકાલ સુધી એને પેશન્ટ મોકલ્યું હતું કે નથી મોકલ્યું, તો એની કુંડળી આખી રેડી હોવી જોઈએ, બરાબર. એની પાસે કુંડળી લઈને બેસશો ને એટલે એટલો તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે, બીજું કશું જ નહીં કરવું પડે. ટોકિંગ મોર, લિસનિંગ લેસ, બરાબર. એટલે બોલ કરીએ એ નહીં કરવાનું. હંમેશા સારો લીડર એ જ છે કે જે ગુડ લિસનર છે,
જેને સાંભળવા ભગવાનને 2 કાન શું કરવા આપ્યા, જીભ એક શું કરવા આપી, એટલે ઓછું બોલો અને વધારે સાંભળો. બરાબર. પ્રોમિસિંગ થિંગ નોટ ઇન કંટ્રોલ. બરાબર. એટલે જે આપણે કંટ્રોલમાં નથી ને એવી કોઈ વસ્તુનું પ્રોમિસ ના કરો. બરાબર. તમે પ્રોમિસ કરો, તમે એમ કહો કે સાહેબ બહારનું કામ હોય તો હું કરી દઈશ તમને, કે તમે કરી શકશો, પણ સાહેબ હું તમને આમાં 5,000 ડિસ્કાઉન્ટ કરાવી દઈશ, તમારા હાથમાં નથી, એ કમિટમેન્ટ ના કરો. ઇગ્નોરિંગ ફીડબેક. બરાબર. કોઈને ફીડબેક ના આપવા અને ઇગ્નોર કરવા એવું ના કરો. ફાઇનલ મેસેજ ટુ ધ ટીમ, યુ ડોન્ટ બ્રિંગ પેશન્ટ. તમે પેશન્ટ નથી લાવતા, યુ બિલ્ડ કોન્ફિડન્સ. બરાબર. કોન્ફિડન્સ બ્રિંગ ધ પેશન્ટ. આ ત્રીજી વખત કે ચોથી વખત આ સેમ સેન્ટેન્સ છે. બરાબર. એટલે તમે પેશન્ટ લાવવાનું કામ તમારું નથી, તમારે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનો છે ડોક્ટર સાથે. ડોક્ટર ઓટોમેટિક પેશન્ટને ફરતો ફરતો લઈ આવશે. બરાબર. ક્લોઝિંગ કમેન્ટ શું છે? ફ્રોમ ટુડે વી વર્ક, કમિટમેન્ટ તમારે આપવાનું છે. ફ્રોમ ટુડે વી વર્ક વિથ ધ ડિસિપ્લિન, ઓનેસ્ટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. અવર હોસ્પિટલ ગ્રોથ ડિપેન્ડ્સ ઓન યોર એક્ઝિક્યુશન. એટલે તમે કેવી રીતના એક્ઝિક્યુટ કરશો ને માર્કેટમાં, એના ઉપર હોસ્પિટલનો ગ્રોથ ડિપેન્ડ કરે છે. બરાબર. થેન્ક યુ.